તો હલો દોસ્તો, તો આજે આપણે પહોંચી ગયા હતા વેરાઈ માતાના મંદિરે. તો તમે જોઈ શકો છો કે આપણી પાછળ જે છે એ વેરાઈ માતાનું મંદિર છે, જે મોદક જેવું છે અને જેને આપણે ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી વચ્ચે આપણે વેરાઈ માતાની બકરી પર મૂર્તિ છે, એની પાછળ સ્વાસ્તિક અને અલગ અલગ સીનો છે કમળમાં. સૌથી પહેલાં ગણપતિ દાદાની મૂર્તિ છે અને એની બાજુમાં આપણને અંબાજી માતાની મૂર્તિ અને ચામુંડા માતાની મૂર્તિ અને ખોડિયાર માતાની મૂર્તિ જોવા મળી આવે છે આજુબાજુ. પછી અંબાજી માતાની મૂર્તિ જોવા છે અને એની બાજુમાં ગોલ્ડન કલરનો દરવાજો જોવા મળે છે. તો એની બાજુમાં જઈએ અંદરની બાજુ તો આપણે ચામુંડા માતા, આશાપુરા માતા, એની બાજુમાં ચેર માતા અને ઓસિયા માતા, એમ 3 માતાઓની મૂર્તિ જોવા મળી આવે છે. તો મંદિરની ચારે બાજુ મૂર્તિઓ છે અને વચ્ચે આપણે વેરાઈ માતાની મૂર્તિ છે મોટી, અને વચ્ચે કમળમાં સ્વાસ્તિક અને ત્રિશુલ અને શંખ તેમ અલગ અલગ ચિહ્નો આવેલા છે. તો એની બાજુમાં આપણને જોવા મળી આવે છે મહાકાળી માની મૂર્તિ, મહાલક્ષ્મી મૂર્તિ અને જે મહા સરસ્વતીમાં મૂર્તિ, તેમ 3 મૂર્તિઓ બાજુમાં છે. એની બાજુમાં દરવાજો છે આજુબાજુ બાજુ, અને વચ્ચેની બાજુ આ બાજુ ખૂણામાં છે શંકર ભગવાનની મૂર્તિ, શિવ પાર્વતીની, વચ્ચે શિવલિંગ અને નીચે છે આપણે નંદી મહારાજની કાચબાની મૂર્તિ. તો તમે જોઈ શકો છો પૂરી ગોલ્ડન પેન્ટિંગ કરેલી છે અને વચ્ચે જે છે વેરાઈ માતાની મૂર્તિ છે. અને બહારની બાજુ જતાં આપણે હનુમાન દાદાની મૂર્તિ છે, ત્યાં સિક્કો નાખો તો ત્યાં તેલ ચડે છે એમને, અને તમે જોઈ શકો છો ગોલ્ડન ટેમ્પલ આપણું. અને બહાર ગોગા મહારાજની પણ એક નાનું મંદિર આવેલું છે, તે બી ગોલ્ડન કલરનું જોવા મળી આવે છે.